પ્રદીપસિંહ ડોડિયા, યુથ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી। જે મનોજભાઈ છે તેની ઉપર આરોપ લાગ્યો છે, શું આખો આરોપ છે, અત્યારે શું કાર્ય? વાસ્તવિકતા એ છે કે કોડીનારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરવામાં આવી હતી। લોકશાહીના ધબ્બે કોડીનાર પ્રજાજનોએ કોંગ્રેસ પાર્ટીને ભવ્ય વિજય બનાવવામાં આવ્યો હતો અને એ હાર ભારતીય જનતા પાર્ટી પચાવી નથી શકી અને પેટમાં તેલ રેડાયું એ પ્રકારે આખું વર્તન થયું છે અને જેને કારણે ભારતીય જનતા પાર્ટી રાજકીય કિન્નખોરી રાખી અને અમારા કોંગ્રેસ પાર્ટીના જેટલા સદસ્યો જીતા છે તેને ધમકાવવામાં આવી રહ્યા છે, તેના પરિવારોને ધમકાવી રહેવામાં આવે છે અને ત્યારબાદ રાજકીય ખોટા કિન્નાખોરી રાખી અને મનોજભાઈ મોરી અમારા જે અગ્રણી છે તેના ઉપર પણ રાજકીય ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે। તેને કારણે સમગ્ર કોડીનાર કોંગ્રેસ પરિવાર અત્યારે પોલીસ સ્ટેશને ઉપસ્થિત છે અને કોડીનારની તમામ પ્રજાજનો પણ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત છે। એવો આરોપ પણ છે કે દ્વારકા કંઈક ગોંધી રહ્યા હતા? નહીં, દ્વારકા માટે કોંગ્રેસ પાર્ટીના જેટલા સદસ્યો ગયા હતા તે લોકો ત્યાં ધજા માટે ગયા હતા અને ધજા ચડાવીને એ લોકો આવવાના હતા તો ત્યારે પોલીસ તંત્ર દ્વારા એ લોકોને ત્યાં જઈ લોકોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને એ લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને પૂછપરછ કર્યા બાદ બરાબર એ લોકોને ત્યાંથી રવાના કરવામાં આવ્યા છે। કોની અટકાયત કરવામાં આવી? અત્યારે હાલમાં અમારા અગ્રણી મનોજભાઈ મોરીની અટકાયત કરવામાં આવી છે રાજકીય કિન્નાખોરીને લીધે અને આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવાની ફરજ પડશે અને તેમ છતાં ન્યાય નહીં મળે તો ભગતસિંહ ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તો કોડીનાર કોંગ્રેસ અચકાશે નહીં। મનોજભાઈ ઉપર આરોપ છે ભાજપનો કે ભાજપના એક સદસ્યને તેઓએ ગોંધી રાખ્યા છે। એ રાજકીય કિન્નાખોરી રાખીને આખું એક ચલચિત્ર ઊભું કરવામાં આવ્યું છે। આવી કોઈ પણ બાબત નથી થઈ, રાજકીય કિન્નાખોરી રાખી અને આખું ચિત્ર ઉપસ્થિત કરવામાં આવ્યું છે। અત્યારે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।